સંતોએ કેવી ઉપમા આપી જો તમે સમજી શકો તો, કે આ સતી છે ને દક્ષની દીકરી, જેણે પોતાના પિતાની ઈચ્છાથી વિરુદ્ધ જઈને પણ પોતાના દાદા બ્રહ્માના સપોર્ટથી શંકર સાથે લગ્ન કર્યા. દક્ષ એટલે દીવાની જ્યોત. પણ દીવાની જ્યોત હોય ને એના ઉપર પછી કાજળ નીકળે. કાજળ નીકળે એમાંથી જ કાજળ બનાવે ને બહેનો, દેશી બને જે રીતે બનાવતા બહેનો, ઉપર પેલી વાટકી રાખી અને કાજળને ઈ મેશ આંજતી પછી બાળકોની આંખીઓમાં, એનાથી તેજ વધતું. અત્યારે તો બજારમાં મળે ને એટલે ડૉક્ટરો ના પાડી દે છે નવી મમ્મીઓને, ડોન્ટ યુઝ ધેટ, એની આંખોને નુકસાન થશે. એ નવી મમ્મીઓ એની વાત જુદી, પણ જૂની ડોશીઓ એ માવડીઓ બહુ હોશિયાર હતી, બહુ અનુભવી હતી, બહુ જાણકાર હતી. આપણી માતાઓ એ દીવાથી એવી રીતે કાજળ ઉતારતી, ઘીનો દીવો એનાથી કાજળ એવી રીતે તૈયાર કરે ને એ કાજળ પછી બાળકોની આંખમાં આંજે, આંખનું તેજ વધે. તો એ દીવાની જ્યોત હોય ને એના ઉપર જે પેલી કાજળ નીકળે છે એ સતી. એટલે કુશળતાની અહંતા. હું દક્ષ છું, હું કુશળ છું, મને બધું આવડે, મારે કોઈને પૂછવાની જરૂર નથી, એ મારી કુશળતાનું મને અભિમાન. એ જે અહંતા છે, ઓલી જ્યોત તો પ્રકાશ આપે, એમ સામેવાળાની કુશળતા, એની બુદ્ધિ, એમાં કોઈ શક નહીં, પ્રકાશ આપે, પણ પાછું એમાંથી જ કાજળ. એ અહંતા, એ કુશળતાની જે અહંતા છે, અહંતાની વૃત્તિ એ સતી. અને એ કોને વરે? શંકરને. કારણ કે શંકર અહંકારના દેવ છે, એટલે એને જ વરે. અહંતાને કોઈ હાંચવીને બેસે તો શંકર જ. અને એટલા માટે જેણે અહંતાથી બચવું હોય, દીનતા જોતી હોય, તો એણે શંકરને ભજવા રહ્યા, એણે શંકરનું ભજન કરવું રહ્યું. રામાયણમાં કથા છે, દેવર્ષિ નારદે ખૂબ તપ કર્યું, કામને જીતી લીધો, પણ કામને જીતી લીધો એની અહંતા. અને એ અહંતા ભગવાન વિષ્ણુએ જ્યારે જોઈ, નારદજી પણ વૈષ્ણવ, ભગવાન વિષ્ણુની સામે પોતે કામને જીતી લીધો. એ કથા એવી રીતે સંભળાવી, મહાદેવે ના પાડી હતી કે ભગવાન વિષ્ણુને કહેતા નહીં આ વાત. મારી આગળ ભલે મહાદેવે પૂછ્યું ને નારદને, કેમ હમણાં દેખાતા નહોતા? એટલે નારદજી કે, હું ક્યાં દેખાઉં, હું તો હિમાલયમાં તપ કરતો હતો ને, મેં તો બહાર નીકળ્યો જ નથી, હું ગુફામાં જ, હું તો તપમાં હતો, મૌન, ક્યાંય જવાનું નહીં, આપણને કોઈને મળવાનું નહીં, એકાંતમાં તપ. અને પછી તો ભોળાનાથ કામદેવ આવ્યો મારા તપમાં ભંગ કરવા માટે. બહુ માથાકૂટ કરી, એણે બહુ માથાકૂટ કરી, પણ એ મારા તપમાં ભંગ ન કરી શક્યો, મારી સમાધિને તોડાવી ન શક્યો. શંકરજી કહે, તમારી સમાધિ, તમે ભગવાનના છો નારદજી, તમારી સમાધિને કોઈ કેવી રીતે તોડાવે? એ ન તોડાવી શક્યો. પછી ધીમેથી શંકરને કે, તમારી તોડાવી દીધેલી ને, કામદેવે તમારી સમાધિ તોડાવી દીધેલી ને? ભોળાનાથ કે, હા ભાઈ, અમારી તો તોડાવી દીધેલી, એ આપણી નો તોડાવી શક્યો. બોલો.
માણસ જ્યારે આવી ઊંચી વાત કરે ને ત્યારે પોતાના માટે પછી બહુ વચનમાં બોલે, આપણી ન તોડાવી શકે. એટલે મહાદેવ તો અહંકારના દેવ છે ને, તરત સમજી ગયા કે એ ગયું, આનામાં અહંકાર આવ્યો અને અહંકારમાં પડશે. એટલે મહાદેવે કહ્યું નારદને, નારદજી, બે વાત કેવી છે? કે હા બોલો. મારી સમાધિ કામદેવે તોડાવી નાખી, પણ મેં ત્રીજા લોચનથી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. તબ શિવ તીસર નયન ઉઘારા, ચિતવત કામ ભયવ જરી છારા. એટલે મારો કામ તો જળીને ભસ્મ થયો છે, પણ તમારો હજી જીવે છે. નારદજીએ તો ઉલટાનું, ભયવુન નારદ મન કછુ રોષા, કહી પ્રિય બચન કામ પરિતોષા. જે તમારા ભજનમાં ભંગ કરે એના ઉપર ગુસ્સો આવવો જોઈએ, પણ નારદે ગુસ્સો ન કર્યો કામદેવ ઉપર. ભોળાનાથે તો ક્રોધ કરી ત્રીજું લોચન ખોલીને કામદેવને બાળીને ભસ્મ કર્યો. પણ કામદેવે આવીને નારદને પોતાની હાર સ્વીકારીને ફૂલની માળા પહેરાવી. મહારાજ, હું તમારી આગળ હારી ગયો. એમાં નારદજીની આંખ ખુલી ગઈ. હવે એ પાછા સમજતા નથી કે અંતે ખુલી તો ગઈ ને. ફૂલનો હાર પહેરાવીને આ માણસ સક્સેસ કોણ? એમાં સફળ કોણ થયું? અંતે તો કામદેવ જ સફળ થયો ને. અમૃત પાઈને માર્યો, ઝેર દઈને નહીં તો. વાત તો મારી નાખવાની જ છે ને. તે ફૂલનો હાર પહેરાવીને નારદની સમાધિ તો એને છોડાવી દીધી. હવે આપણા ભજનમાં ભંગ કરે તો આપણને ગુસ્સો આવવો જોઈએ, એને બદલે નારદજીને ગુસ્સો ના આવ્યો. ભયવુન નારદ મન કછુ રોષા. કેમ ગુસ્સો ન કર્યો? મહારાજ તમે કેમ? સાધુ છીએ ભાઈ, ગુસ્સો થાય મારાથી? અમે સાધુ. સાધુ હોય તો જ્યાં ગુસ્સો કરવો જોઈએ ત્યાં કરવો જોઈએ. હવે કામ ઉપર ગુસ્સો કરવો જોતો તો ત્યાં તમે ન કર્યો, એટલે પછી આગળ જઈને રામ ઉપર કરશો. અને નારદે પછી રામ ઉપર ગુસ્સો કર્યો, અને એ ગુસ્સામાં સ્વયં ભગવાન વિષ્ણુને જે શ્રાપ આપી બેઠા, એને કારણે તો એક અવતાર લેવો પડ્યો ભગવાન. નારદ શાપ દીન એક બારા, એક કલપતે હી લગી અવતારા. જે વિષ્ણુનું ભજન કરતા હતા એ જ વિષ્ણુને શાપ આપ્યો. બોલો, નારદે. ભયવુન નારદ મન કછુ રોષા. ચાલો, ગુસ્સો ન કર્યો કામદેવ ઉપર, ઠીક, સ્વભાવ તમે જીતી લીધો, શાંત છો, બહુ સારી વાત. પણ પાછું કહી પ્રિય વચન કામ પરિતોષા. પ્રિય વચન કહીને કામને સંતુષ્ટ કર્યો. એટલે ભોળાનાથે કીધું કે મારો કામદેવ તો બળીને ભસ્મ થયો છે, તમારો કામ હજી જીવે છે, તમે પાછો એને ખવડાવી પીવડાવીને પરિતુષ્ટ કર્યો છે. કહી પ્રિય બચન કામ પરિતોષા. એટલે જાળવજો, હાચવજો, એવી મારે તમને સલાહ. એનો ભરોસો નહીં કરતા. જીતેલો શત્રુ વધારે ખતરનાક હોય છે. અને કામ કોઈ દિવસ, એ તો જ્ઞાનીન નિત્ય વૈરિણા, એ જ્ઞાનીનો નિત્ય વૈરી છે, એ મિત્ર ન બની શકે. ભગવાન ગીતામાં પણ કહે છે, વિદ્યેન મિહ વૈરિણમ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આને તમે વૈરી માનો. રામાયણમાં પણ ભગવાન રામ સમજાવે છે, તાત તીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામ મહ કરહિ નિમિષ મહુ છોભ. અને બીજી વાત ભોળાનાથે નારદજીને કહી કે જેમ તમે આ કામને જીત્યાની કથા મારી આગળ કહીને, એમ કૃપા કરીને ભગવાન વિષ્ણુ પાસે નહીં કહેતા.
નારદજીએ શંકરજીની આ સલાહને ઉલટી લીધી કે શંકરની સમાધિને ખોલાવી નાખીને કામદેવ મારી સમાધિને ખોલાવી ન શક્યો. શંકર હાર્યા અને હું જીત્યો ને એટલે શંકરને મારી ઈર્ષા થાય છે. મારી ચારે બાજુ વાહવાહી થાય ને અને હું ભગવાન વિષ્ણુને કહું અથવા તો બીજી રીતે ભગવાન વિષ્ણુ પાસે આ વાત પહોંચે અને ભગવાન વિષ્ણુ મારી વાહવાહી કરે, આનાથી સહન નહીં થાય. તો પછી ઘણાને જે કામ કરવાની તમે ના પાડો ને એ ખાસ કરે. અહીંયા થૂકવું નહીં. મોટે ભાગે સરકારી ઇમારતોમાં દાદરાના ખૂણા ઉપર ભારતમાં આવી સૂચનાઓ લખવી પડે છે, અહીંયા થૂકવું નહીં. અને અહીંયા થૂકવું નહીં એવું જે લખ્યું હોય ને એના ઉપર જ તે પાન બીડી થૂકી 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 માવા અને એના અડધા અક્ષરને આમ રોળી નાખ્યા. જે કરવાનું ના પાડો એ ખાસ કરે, ઊંધું. તો નારદ ગયા ભગવાન વિષ્ણુના લોકમાં. ભગવાન વિષ્ણુએ નારદજીનું સ્વાગત કર્યું. આ કથા રામાયણના બાલકાંડમાં છે. હો 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 નારદજી પધારો પધારો. ઘણા બધા સમય પછી શું વાત છે. જી પ્રભુ, હમણાં હું તો ક્યાંય બહાર નીકળતો નહોતો ને, હું તો મારી ગુફામાં હતો, હિમાલયમાં તપમાં હતો. અને પછી નારદજીએ જે શંકરજીએ ના પાડી હતી એ બધી વાત ભગવાન વિષ્ણુને કીધી. વિષ્ણુ ભગવાન અંતર્યામી છે, શું એને ખબર નથી? બધી વાત કીધી. અને પછી પાછા આમ થોડાક બોલવામાં વિનમ્રતા રાખી, જાગૃતિ થોડીક રાખી. શું કે ખબર? તુલસીદાસજીના શબ્દો છે અદ્ભુત. નારદ સહિત કહેવું અભિમાના, નારદ સહિત સહિત અભિમાના. તુલસીદાસજી લખે છે કે નારદે અંદર અભિમાન છે મનમાં, અને અભિમાન સાથે કહ્યું આ તો પ્રભુ બધી આપની કૃપા. ઘણીવાર અંદર અભિમાન હોય અને બહારથી આપણે એમ કે આ તો બધી તમારી કૃપા. ભગવાન તો અંતર્યામી છે. એ હોઠ શું બોલે છે એની સામે જોતા નથી, એના હૈયામાં શું છે એ જુએ છે ભગવાન. ભગવાન સમજી ગયા કે મારા ભક્ત નારદના મનમાં અહંકારનો અંકુર પ્રગટ થયો છે. એ અંકુર છોડ બને, છોડ ઝાડ બને, ઝાડ ને ફળ આવે, અને અભિમાનનું ફળ પતન છે. યાને ભોગવવું પડે એ પહેલાં એ અહંકારના અંકુરને હું ઉખાડી ફેંકું, કારણ કે મારા ભક્તનું પતન હું થવા દેતો નથી. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. અને પછી જે ભગવાન લીલા કરે છે, વિશ્વ મોહિની વાળી કથા આપ સૌએ જો ન સાંભળી હોય રામાયણમાં સાંભળજો. જો ન વાંચી હોય તો તમારા ઘરમાં રામાયણનું પુસ્તક હશે, વાંચ. પુસ્તક છે ને રામાયણના? ભાગવત રામાયણ રાખ્યા છે ઘરમાં? ના હોય તો રાખજો મારા બાપ, વસાવજો આ પુસ્તકો, અને રોજ 2-5 પાના 2-5 પાના એમાંથી વાંચવા. કથા તો આમાં 7 દિવસમાં હમણાં પૂરી થઈ જશે. 11 તારીખે કથાનો વિરામ થઈ જશે, પણ તમારા ઘરમાં કથા રોજ ચાલવી જોઈએ, કારણ કે આ તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. નિત્ય સેવન કરવાનું છે ભાગવતનું, રામાયણનું. રોજ થોડા થોડા પાના વાંચવા. આપણા ઘરમાં રોજ સત્સંગ થાય. 1-1.5 કલાક સવારે સત્કર્મ કરો, 1-1.5 કલાક સાંજે સત્સંગ કરો. ગામના મંદિરમાં, આશ્રમમાં ક્યાંય સત્સંગ થતો હોય તો ત્યાં જઈએ.
એવું ના હોય તો આપણે આપણા ઘરમાં રામાયણ ભાગવત વાંચીએ. હવે તો સારું છે, ટીવી ઉપર પણ તમે કથા સત્સંગનો આનંદ લઈ શકો છો, પણ થોડો સમય સત્સંગ માટે, એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી ઘટે કોટી અપરાધ. નિત્ય સત્સંગ કરવો. તો રામાયણમાં આ કથા વાંચજો તમે. કેવી રીતે ભગવાને મેં કામને જીતી લીધો એવા અભિમાનમાં રાચનારા નારદ વિશ્વ મોહિનીમાં જે રીતે ફસાયા, અને પેલો કામને જીત્યાનો અહંકારનો જે ફુગ્ગો હતો એ ફૂટી ગયો. પરિણામે આવ્યું કે ક્રોધમાં ને ક્રોધમાં ભગવાન વિષ્ણુને શાપ આપી દીધો. અને પાછળથી જ્યારે એને પોતાને ભાન થયું, જ્ઞાન થયું, ત્યારે નારદને પસ્તાવો થયો કે મેં આ શું કર્યું. ભગવાને પછી નારદજીને કહ્યું કે એ તો મારી ઈચ્છા છે, એટલા માટે આવું બધું થયું. તમે ચિંતા ન કરો, બસ તમે હાજા થઈ ગયા એનો મને આનંદ છે. અહંકાર ગયો. તો દક્ષ વૈષ્ણવ છે, એ કુશળ છે, પણ એની કુશળતાનો એને અહંકાર છે. સાચો વૈષ્ણવ એ છે જેનામાં દીનતા હોય, અને દીનતા માટે શંકરને ભજવા જોઈએ. ભગવાન રામ પોતે પોતાના મુખે કહે છે રામાયણમાં પોતાની પ્રજાને, ઔરવ એક ગુપત મત સબઈ કહું કર જોરી, શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. શિવને ભજ્યા વિના પ્રાણી મારી ભક્તિને પ્રાપ્ત કરી શકતો નથી. ભક્તિ દીનતાના સિંહાસન ઉપર બેસે છે. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. અહંતાથી બચવા માટે અને જીવનમાં દીનતા આવે, વૈષ્ણવી દીનતા, એ માટે શિવને ભજવા જરૂરી છે.